નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજીવ ઓનલાઈનમાં. મિત્રો, તો આજે આપણે વાત કરીશું ઓગસ્ટમાં જન્માષ્ટમી નિમિત્તે જે રાશન કાર્ડ ધારકોને વધારાનું રાશન આપવામાં આવશે અને ફ્રી રાશન આપવામાં આવશે તેની વિગતવાર આપણે ચર્ચા આ વિડીયો દ્વારા કરશું. પણ સૌ પ્રથમ તમે જો અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે. અને ચાલો મિત્રો, તો સ્કીપ કર્યા વગર આ વિડીયો પૂરો નિહાળીએ. તો રાજ્ય સરકાર જે ઓગસ્ટ માસમાં તહેવારો નિમિત્તે જે મફત અનાજ વિતરણ કરવાની છે તે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે. રાશન કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકશે. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વતી રાશન કાર્ડમાં આ તહેવારો નિમિત્તે મફત ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવામાં આવશે. તો કયા રાશન કાર્ડ ધારકોને કેટલું રાશન મળશે તેની વિગતવાર આપણે વાત કરીએ. તો અહીં આપણે જાણીએ કે કયા રાશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળવાનું છે. તો સૌપ્રથમ NFSA, APL અને BPL કાર્ડ રાશન ધારકો છે તેમની જો આપણે વાત કરીએ તો ઘઉં 3 કિલો વ્યક્તિ દીઠ મફત મળશે. ત્યારબાદ ચોખા 2 કિલો વ્યક્તિ દીઠ મફત મળશે. તુવેર દાળ 1 કિલો કાર્ડ દીઠ મળશે, જેના તમારે 50 રૂપિયા ચૂકવવાના રહેશે. ત્યારબાદ આખા ચણા 1 કિલો કાર્ડ દીઠ મળશે, જેના તમારે 30 રૂપિયા ચૂકવવાના રહેશે. ત્યારબાદ સિંગ તેલની જો વાત કરીએ તો 1 લીટર આપવામાં આવશે કાર્ડ દીઠ, જેના તમારે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. આ તહેવાર નિમિત્તે આપવામાં આવશે. ત્યારબાદ મીઠું 1 કિલો કાર્ડ દીઠ 1 રૂપિયો જેનો તમારે ચૂકવવાનો રહેશે. ત્યારબાદ ખાંડની જો વાત કરીએ તો તહેવાર નિમિત્તે 350 ગ્રામ વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 કિલો અને વધારાની 1 કિલો તહેવાર નિમિત્તે આપવામાં આવશે, જેના તમારે 22 રૂપિયા ચૂકવવાના રહેશે. હવે આપણે અંત્યોદય રાશન કાર્ડ ધારકોની જો વાત કરીએ તો ઘઉં 20 કિલો કાર્ડ દીઠ મફત આપવામાં આવશે. ચોખા 15 કિલો કાર્ડ દીઠ મફત આપવામાં આવશે. ત્યારબાદ તુવેર દાળ 1 કિલો કાર્ડ દીઠ, જેના 50 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ આખા ચણા 1 કિલો કાર્ડ દીઠ, જેના તમારે 30 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ સિંગ તેલ 1 લીટર કાર્ડ દીઠ, જેના 100 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ મીઠું 1 કિલો કાર્ડ દીઠ, જેનો 1 રૂપિયો ચૂકવવો પડશે. ત્યારબાદ તહેવાર નિમિત્તે ખાંડ 350 ગ્રામ વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 કિલો અને 1 કિલો વધારાની તહેવાર નિમિત્તે આપવામાં આવશે. આમ સરકાર રાશન વિતરણ કરશે. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને આ વિશેની વધારે માહિતી માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો.